સવારમાં કેરી ખાય છે, કાગડા કેરી. કાગડા કેરી હા મોળે હોય. પબ્લિક જોવા માંગે બપોર કેમ ખાવ કપડા સુકવવા જાવ. એકલા હોય એટલે પછી બપોર થઈ જાય કામ કરી રીતે. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ સવારમાં મસ્ત બધાનું નાહી ધોઈને રેડી થઈ જાય, નાસ્તો કરીને રેડી થઈ જાય, પછી વ્લોગ ચાલુ કરીએ છીએ. તો અત્યારનું વાતાવરણ તમને જરીક બતાવી દઉં. આવું કંઈક વાતાવરણ થઈ ગયું છે ભાઈ મસ્ત મજાનું. અને હજી ઓલો પીપળો કાપ્યો ને એનું કાંઈ લેવા આવ્યો નથી. તો પાંદડા બધાને બીજા આને ચડી ગયું. તો ચાલો હવે આપણે ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ ગયો હરવાળી, કેમ કે વાગી જાય છે 8:30. અહીંયા મમ્મી હજી તો નાસ્તો કરે છે. બોલ. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. સવારમાં કેરી ખાય છે, કાગડા કેરી. કાગડા કેરી હા મોળે હોય, બહુ મજા આવે. આવું બધું વાતાવરણ છે અત્યારમાં. તો ટાઈમ થઈ ગયો 3:30. તો ચાલો હવે હું નીકળું ઓફિસે, કેમ કે આપણો ટાઈમ તો આ જ હોય, તમને બધાને ખબર પડી ગઈ. હવે ફાઇનલી પહોંચી ગયો છું ઓફિસે. તો મિત્રો બપોર પડી ગયા છે ને આપણે આવી ગયો છું હું ઘરે. આપણે એટલે હું એકલો ઘરે આવી ગયો છું ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી અહીંયા આટા મારે છે રૂમમાં. હાર્દિક અહીંયા જાગ્યો છે આજ જમવા, કેમ કે એ જાગ્યો નહીં ને કાલ જાગ્યો હતો. તો અત્યારે ઠેઠ બપોરે કેમ? અત્યારે ઠેઠ કેમ? એનું કારણ પબ્લિક જોવા માંગે બપોર કેમ ખાવ કપડા સુકવવા જાવ. એકલા હોય એટલે પછી બપોર થઈ જાય કામ કરી રીતે. ઠીક, હા એવું હોય એટલે મોડું થઈ જાય જમવાનું એવું બધું હોય ને, એટલે સવારનું કામ હોય. ચાલો તો આપણે હાથ પગ મોઢું ધોઈ લેવી અને પછી બેસી દેવી જમવા. અહીંયા ભાઈ જો મસ્ત મજાની સુવિધા છે અમારા રૂમમાં. 5000 ભાડું લેશે પણ સુવિધા થોડી સારી છે એટલે વાંધો નહીં. આવી એક બાલ્કની આપે છે. અહીંયા બાથરૂમ છે, સંડાસ અલ્પા બાથરૂમ રહોડામાં છે. 5000 એવી સુવિધા હોય છે મિત્રો. શું કહેવું તમારું? મિની કાસ મેક્યો છે અમે. મોટો કાસ અહીં મેં કાંઈ નહીં, કેમ કે અહીં છે ને કબૂતરામાંથી અંદર વહી આવે છે ડાયરેક્ટ, સીધા અહીંયા કાસ ફોડી નાખે છે. એટલે આવો કાસ હોય તો વાંધો અમે બેસી ન હોય કે અહીંયા કંઈ. ઓકે ગાઈસ, તો 2 વાગી ગયા છે ને ઓફિસે આવી ગયો છું. અહીંયા અમારા દાદરામાં ભાઈ કૂતરું હોતું છે એ પણ નિરાય. સવારનું હોતું હો ભાઈ, સવારનું દાદરો ચડ્યો ને ત્યારે બી હોતું હતું, અત્યારે હોતું છે જો. તો મિત્રો ઓફિસેથી વહી આવો છું ઘરે અને 8 વાગી ગયા છે, રજા પડી ગઈ છે એટલે ઘરે આવું છું. બાકી તો જમવા આવ્યો હું બરોબર. અને અહીંયા જમવાનું શું બનાવવાનું ખાવા ચાલુ છે? થેપલા બનાવવા છે, ગરમા ગરમ ચા બનાવી છે. થેપલા જોવો તમે, મેથીના થેપલા છે. હા નાખો તવીમાં એવો અવાજ ન આવે. હા મરતા ઓલા કરતા એવો અવાજ આવે. ચાલો તો અહીં જમવાનું રેડી થઈ ગયું છે. થોડાક થેપલા બની જાય. પપ્પા વહી આવે છે કારખાનેથી. અહીંયા રામાયણ જોવાનું ચાલુ છે. તો મિત્રો મસ્ત જમી લીધું છે ક્યારનું, અને પછી આપણે કાંઈ વ્લોગ નહીં ઉતાર્યો. પછી અત્યારે પાછા વ્લોગ ઉતાર્યું છે. અને અત્યારે અમારે બનાવવું છે કોમેડી વિડીયો. આપણું ડેલીનું કામ શું કેવું બરોબર ને? તો ચાલો હવે બધા બેઠા હતા પપ્પા મમ્મી બધા રામાયણ જોતા, પણ રામાયણ તો પૂરી થઈ ગઈ. તો હવે આમાં કોમેડી વિડીયો આવે છે. તો આપણે પણ એક કોમેડી વિડીયો ઉતારી લઈએ. મમ્મી કોમેડી વિડીયો બનાવ્યો, કેવો બનાવ્યો? તો ભાઈ એવું છે, કોમેડી વિડીયો બની ગયો છે ને. હવે આપણે વિડીયો પૂરો કરવી. બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. મળીએ પછી કલાક આવા નવા બ્લોગમાં જાવ. તો બધાને બાય બાય, ને ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરતા રહેજો બરોબર છે ભાઈ. બાય બાય.